નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બગોદરા મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કર્યા। અમદાવાદના વિશાલા હોટેલમાં વિચાર ટ્રસ્ટના સુરેન્દ્ર કાકા અને તેમના પરિવારના સહયોગથી ગાંધી મિત્ર એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ, જ્યાં રોડ પર રઝળતા દુઃખી નિરાધાર બિનવારસી માનવી ની સેવા સાથે સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે, જેમાં હાલ આશ્રમમાં 520 લોકો સારવાર લઈ રહ્યા છે અને આખા ભારતભરમાં અત્યાર સુધીમાં 798 લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે। ત્યારે 3 ઓક્ટોબરના રોજ અમદાવાદના વિશાલા હોટેલ ખાતે ધાતુપાત્ર મ્યુઝિયમના બગોદરાના પ્રમુખ દિનેશભાઈ લાઠિયાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાના વરદ હસ્તે ગાંધી મિત્ર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। આ એવોર્ડમાં આશ્રમના પ્રમુખ દિનેશભાઈ લાઠિયા, કાળુભાઈ દેસાઈ, નિકોલ મુકેશભાઈ ધલવાણિયા બગોદરા, રમેશભાઈ ઠુમર, નિકોલ ભીખાભાઈ દેસાઈ, નિકોલ તનય પડસાલા, સુરત સુરેશભાઈ સાવલિયા, નિકોલ અવધૂતભાઈ લાઠિયા સરકડિયા સોન, હિમાસુ ચભાડિયા ટાણા, ઇન્દ્રવદનભાઈ પટેલ વિવાન કંપની, વિજયભાઈ દેસાઈ પલિયડ, અર્જુનભાઈ દેસાઈ કુબરતલ, નારાયણભાઈ દેસાઈ નિકોલ, કિશોરભાઈ વેકેરિયા નિકોલ, સોહિલભાઈ ગોહિલ મીઠાપુર, કાળુભાઈ ચાવડા બગોદરા હાજર રહ્યા હતા। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, જીએસ ન્યૂઝ 24/7 અમદાવાદ।